चिंता संतान अंतारो यत्पादां बुजिरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। श्री भागवत भावार्थ विभावार्थ अवतारित स्वामी संतोष हेतु श्री वल्लभ शरणम। શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવો માટે શ્રી ઠાકોરજીની આજ્ઞાથી જ ભૂતલ ઉપર પધાર્યા। 52 વર્ષ આ અલૌકિક અને દૈવી જીવન ભૂતલ ઉપર પસાર કર્યું છે। આપે પોતાના જીવો માટે શું કર્તવ્ય છે એની સમજ બહુ જ સારી રીતે પુષ્ટિજીવોને આપી છે અને એ સમજ પુષ્ટિજીવોને આપવા માટે ઉપદેશો આપ્યા છે, શિખામણો આપી છે। તો મુખ્ય પુષ્ટિજીવોને જે ઉપદેશ આપ્યો એ તો સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, કૃષ્ણાશ્રય ઇત્યાદિ 16 ગ્રંથોમાં આપે સમજાયો જ છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય। હવે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર જે પ્રગટ થયા છે એના મુખ્યત્વે 3 કારણો આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે। ઠાકોરજીની ઈચ્છા છે કે નિત્ય લીલામાંથી, ગોલોકમાંથી જે જીવો હોય કે બીજા કારણે ભૂતલ ઉપર ગયા છે એમને પાછા મારી પાસે લઈ આવો। બીજું, માયાવાદ જે પ્રબલ હતો એને દૂર કરીને બ્રહ્મવાદનું સ્થાપન કરો। અને ત્રીજી વસ્તુ, શ્રી ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરો। શ્રી મહાપ્રભુજીએ આ 3 આજ્ઞાઓનું સુંદર પાલન કર્યું હતું। 16 ગ્રંથો લખ્યા અને આ ગ્રંથોના અંતમાં જે સૌથી છેલ્લો ગ્રંથ છે એ ગ્રંથ અંતઃકરણ પ્રબોધ છે। મહાપ્રભુજીના 16 ગ્રંથ પૈકીનો આ છેલ્લો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ છે। અને મહાપ્રભુજીએ જે સમગ્ર સાહિત્ય લખ્યું છે એવું મોટાઓ કહે છે કે 84 ગ્રંથો લખ્યા હતા, પણ હાલમાં 32 કે 33 ગ્રંથો ઉપલબ્ધ છે। તો એ 84 ગ્રંથો પૈકી આ 16 ગ્રંથોનો સમાવેશ થઈ ગયો અને અન્ય ગ્રંથોમાં પણ શ્રી ભાગવતાર્થ પ્રકરણ, શાસ્ત્રાર્થ પ્રકરણ, તત્વાર્થ નિબંધ, સુબોધિનીજી ઇત્યાદિ ગ્રંથો લખ્યા છે। પણ આપ શ્રીના આ 52 વર્ષના જીવનકાળની અંદર સૌથી અંતિમ જે ગ્રંથ લખાયો છે તે ગ્રંથ શિક્ષા શ્લોકાહ છે। શિક્ષા શબ્દ સમજાવે છે કે આ ગ્રંથમાં ઉપદેશ છે। શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવોને જે ઉપદેશ 16 ગ્રંથો ઇત્યાદિમાં તો આપ્યો, પણ આપ જ્યારે આ ભૂતળ છોડતા હતા, જેને આપણા સંપ્રદાયમાં આસુર વ્યામોહ લીલા તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ આસુર વ્યામોહ લીલા, આસુરોને મોહ કરાવતી લીલા, એ પ્રસંગ દરમિયાન આપ
છેલ્લો ગ્રંથ આપના જીવનકાળ દરમિયાન લખી રહ્યા છે. એ ગ્રંથ તે શિક્ષા શ્લોકા. દરેક મહાપ્રભુજીના ગ્રંથ ઉપર સમર્થ આચાર્ય બાળકોએ ટીકા સાહિત્ય લખ્યું છે, જેથી શ્રી મહાપ્રભુજીની સૂત્રાત્મક વસ્તુ આપણે બહુ સારી રીતે સમજી શકીએ. એ જ ન્યાયે મહાપ્રભુજીના આ અંતિમ ગ્રંથમાં શિક્ષા શ્લોકમાં શ્રી દ્વારકેશજી મહારાજે ટીકા લખી છે. શ્રી દ્વારકેશજી મહારાજ આપે મહાપ્રભુજીના યમનાષ્ટક ઇત્યાદિ ગ્રંથો ઉપર ટીકાઓ લખેલી જ છે. 16 ગ્રંથની જે સંગતિ છે, ક્રમ સંગતિ, એ પણ આપે દર્શાવેલી છે. તો અહીંયા શિક્ષા શ્લોક ઉપર પણ આપ એક વિવૃત્તિ નામની ટીકા પ્રગટ કરે છે. પરમ ભગવદીય રમેશભાઈએ આ દ્વારકેશજી મહારાજની વિવૃત્તિના અનુસંધાનમાં ખૂબ સુંદર એક પુસ્તક લખ્યું, શ્રી વલ્લભનું વસિયતનામું. તો આ શ્રી મહાપ્રભુજીનો અંતિમ ગ્રંથ, જેને આપણે શિક્ષા શ્લોકા કહીએ છીએ, એ જ વસ્તુને શ્રી દ્વારકેશજીની વિવૃત્તિના માધ્યમથી રમેશભાઈએ શ્રી વલ્લભના વસિયતનામાથી ખૂબ સુંદર રીતે સમજ આપી છે. એટલે એ અવગાહન કર્યા પછી અહીંયા આજે હું આપ સૌની સમક્ષ શ્રી વલ્લભના અંતિમ ઉપદેશ વિશે થોડીક રજૂઆત કરવા માંગુ છું. અને માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી દ્વારકેશદાસજી મહારાજને વિનવું છું, અને શ્રી રમેશભાઈ પરીખની કાનીની પણ યાચના કરું છું. રમેશભાઈએ ખૂબ સુંદર નામ લખ્યું છે, શ્રી વલ્લભનું વસિયતનામું. માનવી જિંદગી જીવે છે, સંપત્તિ ઇત્યાદિ એકત્રિત કરે છે, પણ એને એક મૂંઝવણ સતત રહે છે કે હું જઈશ પછી શું, મારી આંખો મીચાશે પછી શું, મારી આ સંપત્તિ ઇત્યાદિ જે છે એનું શું કરવાનું, મેં જે ઇજ્જત કમાઈ છે એનું શું. આ બધી ચિંતાઓની વ્યવસ્થા માટે, સંપત્તિ ઇત્યાદિની વ્યવસ્થા માટે, વહેંચણી માટે જે ડાયો માણસ છે એ વિલ કરે છે, ઈચ્છાપત્ર જેને કહીએ, જેને આપણે વસિયતનામા તરીકે ઓળખીએ છીએ. પણ આ તો આપણા જેવા સામાન્ય મનુષ્યોની વાત થઈ. પણ જે મહાપુરુષો છે, એ મહાપુરુષોની સંપત્તિ ભૌતિક નથી હોતી, પણ સમગ્ર જીવન દરમિયાન જે વૈચારિક વાતો, જે વિચારોની પરિપક્વતા, જે સન્માર્ગ, જે સદવિચારો, એનું જે એમને ભાથું બાંધ્યું છે, કે એની જે એક સંપત્તિ ઊભી કરી છે, એને આપવાની એમને જરૂર ચિંતા રહેતી હોય છે. અને શ્રી મહાપ્રભુજીએ આ અંતિમ સમય આસવ્યમો લીલાના પ્રસંગે આપે સામે ચાલીને આ શિક્ષા નથી આપી, પણ આપના સંતાનો અને આપના સેવકોએ એના માટે વિનંતી કરી છે. આવો આપણે એ પ્રસંગનું અવગાહન કરીએ કે મહાપ્રભુજીએ ઠાકોરજીની આજ્ઞા અનુસાર ભૂતલ ઉપર 3 વાર પરિક્રમા કરી અને દૈવી જીવોને પ્રભુને સોંપી દીધા બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા. આપે બદ્રી કેદારથી કન્યાકુમારી અને દ્વારકાથી જગન્નાથ સુધી આ પૃથ્વીની પરિક્રમા કરીને, શાસ્ત્રાર્થો કરીને માયાવાદનું નિરસન કર્યું અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. અને સાથે સાથે શ્રીમદ ભાગવત ઉપરના જે ગૂઢાર્થો છે, જે વ્યાસ અને વિષ્ણુને પ્રિય છે એવી આપ
સુબોધિનીજીમાં મંગલાચરણમાં આજ્ઞા કરે છે તે પ્રમાણે આપે ઠાકોરજીએ બતાવેલા આજ્ઞાના કાર્યો સંપન્ન કર્યા. પરિક્રમા ત્રીજી પરિક્રમા છે. આપ પશ્ચિમ બંગાળના ગંગાસાગર સંગમ ઉપર બિરાજ્યા છે. ઠાકોરજીને નિત્ય લીલામાં શ્રી મહાપ્રભુજીનો વિયોગ ખૂબ જ ચાલી રહ્યો છે અને મહાપ્રભુજીને પણ ક્યારે પોતાના સ્વામીનો સંયોગ થાય એની તીવ્ર લાલસા તો છે, પણ કૃપાનિધિ શ્રી મહાપ્રભુજી, દૈવોદ્ધાર પ્રયત્નાત્મક શ્રી મહાપ્રભુજી પોતાના અંગીકૃત જીવો માટે જ ભૂતલ ઉપર હજી બિરાજી રહ્યા છે. પણ હવે તો હદ થઈ ગઈ. ઠાકોરજીએ ગંગાસાગર ઉપર મહાપ્રભુજીને આજ્ઞા કરી કે વલ્લભ હવે આપ જલ્દી પધારો. એ વખતે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના સુબોધિનીજી ઉપર 3 સ્કંદોની ટીકા લખી હતી. ચોથા સ્કંદની ટીકા લખતા હતા એ જ વખતે આજ્ઞા થઈ. એ જ વખતે ઘરમાં બિરાજતા બાલકૃષ્ણલાલજીએ પણ અદ્ભુત લીલા કરી. મહાપ્રભુજી ચોથા સ્કંદની સુબોધિનીજી શરૂ કરે છે અને લાલન શ્રી મહાપ્રભુજીના પર્યંકમાં ગોદમાં આવીને બિરાજે છે અને પોતાની કોમળ અંગુલીથી શ્રી વલ્લભની ચીબુકને પકડીને કહે છે કે હે વલ્લભ આપ મારું ક્યારે લખશો? હે વલ્લભ આપ મારું ક્યારે લખશો? મારું લખશો એટલે હવે દસમ સ્કંદ ઉપર ક્યારે લખશો? એટલે આમે પ્રથમ આજ્ઞા તો ગંગાસાગરમાં થઈ જતી અને ઘરના લાલને પણ આવી આજ્ઞા કરી. શ્રી વલ્લભે ત્રીજા સ્કંદ પછી સીધી દસમ સ્કંદ ઉપરના સુબોધિનીજીની લખવાની શરૂઆત કરી. 3 યાત્રા પૂરી કરીને આપ અડેલમાં બિરાજ્યા અને બ્રજયાત્રાના મીંચથી આપ પધાર્યા. ત્યાં મધુવનમાં આપ પધાર્યા છે. એ વખતે પાછી ઠાકોરજીએ બીજી આજ્ઞા કરી કે વલ્લભ હવે આપ ભૂતલ ઉપર પધારો, કારણ કે આપનું દસમ સ્કંદની સુબોધિનીજી ઉપરનું કાર્ય સંપન્ન થયું છે અને અત્યારે આ જે જીવો છે એ જીવોનો અધિકાર આટલો છે, વધારે એ સમજી નહીં શકે, પચાવી નહીં શકે. હવે આપ તુરંત નિત્ય લીલામાં પધારો. ત્યાર પછી મહાપ્રભુજી લખવાની સુબોધિજીની સેવા ચાલુ જ રાખે છે. અડેલ આપ બ્રજયાત્રા પછી પધાર્યા છે અને અડેલમાં 11મા સ્કંદની સુબોધિનીજીની શરૂઆત થઈ અને ઠાકોરજીએ ત્રીજી આજ્ઞા કરી કે વલ્લભ હવે અમારાથી આપનો વિરહ સહન થતો નથી, હવે આપ સંન્યાસ લઈ લો અને નિત્ય લીલામાં આપ પધારો. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીએ કરેલી આ આજ્ઞાઓનો સમાવેશ પોતાના અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં કર્યો છે. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે 16 ગ્રંથો, એ 16 ગ્રંથમાં છેલ્લામાં છેલ્લો ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ લખ્યો. સંવત 1587માં આ ગ્રંથ લખાયો હોય એવું મહાનુભાવો કહે છે. વૈશાખ જેઠ મહિનો હોય એવી સંભાવના વધારે છે. એટલે મહાપ્રભુજીને સંન્યાસની આજ્ઞા થઈ અને પોતે ઠાકોરજીની 2 આજ્ઞાઓનું પાલન નથી કર્યું. દોષ થયો છે, અપરાધ થયો છે, એના નિવારણ માટે શ્રી મહાપ્રભુજી આ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ લખી રહ્યા છે. ત્યાં આ સમસ્ત જે ઘટના છે એનો ઉલ્લેખ કરતા આ આજ્ઞા કરે છે. આજ્ઞા પૂર્વમ તુયા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગો
આ રીતે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રથમ આજ્ઞા દેહ ત્યાગની ગંગાસાગર ઉપર થઈ. મહાપ્રભુજી વિચારે છે કે આ દેહ ત્યાગ એ કઈ રીતે શક્ય છે. આ દેહ તો અલૌકિક દેહ છે, પ્રભુની સેવા અને સ્મરણ માટેનો આ દેહ છે. માટે શ્રી મહાપ્રભુજીએ આ પ્રથમ આજ્ઞા જે દેહ ત્યાગની હતી તે ન સ્વીકારી. યાપી પશ્ચાન મધુવને, બીજી આજ્ઞા મધુવનમાં થઈ. એ દેશ ત્યાગની હતી, પહેલી દેહ ત્યાગની હતી, બીજી દેશ ત્યાગની હતી. તો મધુવન જેવો દેશ છે જ્યાં સદાય ઠાકોરજી બિરાજે છે. આજે પણ ઠાકોરજી જે 4 સ્થળોએ નિત્ય બિરાજે છે એમાંનું એક સ્થળ મધુવન છે. તો આવો દેશ પણ ઠાકોરજીની સેવા લાયક, ઠાકોરજીના સ્મરણ લાયક, એ છોડાય કેમ? પણ સ્તુતિઓ લોક ગોચર. પણ ત્રીજી આજ્ઞા જ્યારે અડેલમાં થઈ ત્યારે મહાપ્રભુજીએ સંન્યસ્ત ધારણ કર્યું અને આ બે દોષના નિવારણ માટે 16 ગ્રંથ પૈકીનો અંતિમ ગ્રંથ અંતઃકરણ પ્રબોધ લખ્યો છે. હવે જે 4 આશ્રમો આપણા સનાતન ધર્મમાં છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ, તો તૃતીય આજ્ઞા જે લોક ગોચર તૃતીય આજ્ઞા છે ત્યાં મહાપ્રભુજીએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. કારણ કે આ આચાર્ય છે એટલે વેદની આજ્ઞાઓ પાળવી પડે, જે ધર્મો છે એ ધર્મોનું પણ અનુસરણ કરવું પડે. એટલે મહાપ્રભુજીને સંન્યાસ લેવો હતો એટલે મહાલક્ષ્મીજી પાસે આજ્ઞા માંગી, કારણ કે આજ્ઞા લેવી જોઈએ, પણ મહાલક્ષ્મીજીએ ના પાડી. પણ હવે તો આ લીલા કરવી જરૂરી હતી જ, એટલે મહાપ્રભુજીએ પોતાના અગ્નિ સ્વરૂપને પ્રગટ કર્યું અને પોતાના સ્વરૂપમાં રહેલું અગ્નિ પ્રગટ થયો એ સાથે જે મહાપ્રભુજીની ઝૂંપડી હતી તેમાં આગ લાગી. એટલે આગથી બચવા મહાલક્ષ્મીજીએ મહાપ્રભુજીને કહ્યું કે બહાર જાઓ, બહાર જાઓ, બહાર જાઓ. અને મહાપ્રભુજીએ આ વાતને ગૃહ ત્યાગની આજ્ઞા પોતાના પત્ની તરફથી મળી ગઈ એમ માની અને સંન્યાસ લીધો. પૂર્ણાનંદ નામ આપે ધારણ કર્યું અને કાશીમાં હનુમાન ઘાટ ઉપર આપ પધાર્યા છે. આજે પણ હનુમાન ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. પોતાના થયેલા 2 દોષના નિવારણ માટે આપ ધ્યાન લગાવીને બિરાજ્યા છે. ઉપવાસ છે, 1 મહિનો આવી રીતે વ્યતીત થયો છે. આશ્રમ લીલાનો સમય નજીક આવી ગયો છે. એ વખતે શ્રી મહાપ્રભુજીના 2 પુત્રો, મોટા શ્રી ગોપીનાથજી, નાના શ્રી ગુસાઈજી, કુટુંબનો પરિવાર અને દામોદરદાસ હરસાણીજી ઇત્યાદિ જે પરિકર છે, સેવકો છે, એ બધા અહીંયા કાશીમાં હનુમાન ઘાટ ઉપર આવ્યા છે. છેલ્લું અઠવાડિયું તો મહાપ્રભુજી મૌન ધારણ કર્યું છે. મહાપ્રભુજીનો પરિવાર એ બિંદુ સૃષ્ટિ છે અને મહાપ્રભુજીના સેવકો એ નાદ સૃષ્ટિ છે. આમ ગંગાના એ તટ ઉપર શ્રી મહાપ્રભુજીની બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ એકત્રિત થઈ છે. મહાપ્રભુજીને વિનવે છે કે હે વલ્લભ, આપ તો હવે ભૂતલ છોડીને પધારશો તો અમે શું કરીશું? અમારું કર્તવ્ય શું? શ્રી વલ્લભે તો મૌન ધારણ કર્યું છે, પણ મોટાઓનું મૌન પણ વ્યાખ્યાન બની જતું હોય છે. વલ્લભે નેત્રોથી પોતાની આ બંને સૃષ્ટિને કહ્યું કે આપ તો બંને મહારાજ છો અને જે ઉપદેશ મેં તમને પ્રથમ આપ્યો છે, મારો પ્રથમ શબ્દ ઉપદેશનો જે હતો તે ઉપદેશ આજે પણ હું આપવા માંગુ છું. ત્યારે
આ બંને સૃષ્ટિના મહાપ્રભુજીના સંતાનોએ મહાપ્રભુજીને પુનઃ વિનંતી કરી કે વલ્લભ કંઈક તો આપ આજ્ઞા કરો, કંઈક તો અમને ઉપદેશ આપો. જ્યારે આવી વિનંતી કરી ત્યારે વલ્લભ મૌન હતા. એટલે એ ગંગાના તટ ઉપરની શ્વેત રેતીના કણોમાં પોતાના દક્ષિણ જમણા હસ્તની અંગુલીથી શ્રી મહાપ્રભુજીએ 3.5 શ્લોકો લખ્યા અને એ શ્લોકોના માધ્યમથી શ્રી મહાપ્રભુજીએ પોતાના આ જનોને ઉપદેશ આપ્યો, જે આપણા માર્ગમાં આ 3.5 શ્લોકનો સમન્વય શ્રી મહાપ્રભુજીએ જે આપ્યો અંતિમ સમયે તે શિક્ષા શ્લોકા તરીકે પ્રચલિત થયો છે. અને મેં અગાઉ કહ્યું તેમ શ્રી દ્વારકેશજી એના ઉપર વિવૃત્તિ લખી છે અને રમેશભાઈએ પણ એના અનુસંધાનમાં વલ્લભનું વસિયતનામું એ ખૂબ સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું છે. શ્રી મહાપ્રભુજી આ 3.5 શ્લોકમાં શું આજ્ઞા કરે છે તે આપણે જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથં ચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ. આપ શ્રી આજ્ઞા કરે છે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન. જો તમે બધા બહિર્મુખ થશો, કોઈ પણ કારણે બહિર્મુખ થશો, તો આ કાલનો જે પ્રવાહ છે એ તમારા દેહ અને ચિત્તને ઘસડી જશે, ખેંચી જશે. અને આ કરાલ કાલ એવો છે કે એ તમારું ભક્ષણ કરી જશે, અર્થાત તમને આ ભવસાગરમાં ડુબાડી દેશે. આવી આજ્ઞા આ પ્રથમ 1.5 શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કરે છે. શ્રી દ્વારકેશલાલજી મહારાજ સમજાવે છે કે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો તમે બહિર્મુખ થશો તો અહીંયા મહાપ્રભુજી પોતાનો અભિપ્રાય આપે છે કે તમે બહિર્મુખ ન થતા, કારણ કે બહિર્મુખતા એ દોષ છે. હવે બહિર્મુખ કોને કહેવાય? બહિર્મુખ કોને કહેવાય? તો મન, વચન અને કર્મ. મન, વચન, કર્મથી પ્રભુની નિકટમાં રહેવું, પ્રભુની પાસે રહેવું. મન, વચન, કર્મથી પ્રભુને છોડવા નહીં, આ અંતર્મુખતા છે. પણ જ્યારે મન, વચન, કર્મથી આપણે પ્રભુથી દૂર થઈએ એટલે બહિર્મુખતા છે. બહિર એટલે બહાર, અંતર એટલે અંદર. તો આ રીતે મન, વચન, કર્મથી પ્રભુથી દૂર રહેવું એ બહિર્મુખતા છે અને બહુ જ મોટો દોષ છે. હવે બહિર્મુખતા તો જો આપણે આપણા માટે વિચારીએ તો પ્રભુથી જે પળે આપણે વિચલિત થયા છે, છૂટા થયા છે, ત્યારથી જ બહિર્મુખતા છે. ત્યારથી જ આપણે પ્રભુને વિસરી ગયા છે. પણ બહિર્મુખતાના 2 લક્ષણ શ્રી દ્વારકેશજી બતાવે છે. એક તો આપણે જ્યારે આપણા પોતાના મૂળ સ્વરૂપને અને આપણા કર્તવ્યને આપણે ભૂલી ગયા, આ પહેલું લક્ષણ બહિર્મુખતાનું. અને બીજું, જે ભગવાનનું સ્વરૂપ છે એ ભગવાનના સ્વરૂપને અને ભગવાનને આપણે વિસરી ગયા છે. તો આ 2
લક્ષણોથી આપણે કહી શકીએ કે આપણે બહિર્મુખ છીએ કે નહીં. મહાપ્રભુજીએ પોતાના પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કર્યો છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. 16 ગ્રંથ પૈકી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જગતના જે જીવો છે એ સૃષ્ટિને 3 પ્રકારમાં બતાવી હતી: પ્રવાહ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. પ્રવાહ સૃષ્ટિ પોતાની મરજી મુજબ જીવનારી છે. ખાઓ પીઓ અને મજા કરો. એમને શાસ્ત્રની કે સંતની કોઈ પરવા હોતી નથી. બસ ભૌતિક સુખો પાછળ, ભૌતિક લાલસાઓ પાછળ, કામ વાસના પાછળ એ બધા મસ્ત રહેતા હોય છે. દેવું કરીને પણ ઘી પીવો, જે 4 વાર કહેતા હતા, એ પ્રકારની જિંદગી આ લોકો જીવતા હોય છે. આ પ્રવાહી જીવો છે. મર્યાદાના જીવો છે એ પણ જીવન તો જીવે છે, પણ શાસ્ત્ર અને સંતોની સંમતિ મુજબનું જીવન જીવે છે. અને જે પુષ્ટિ જીવો છે એ તો મહાપ્રભુજીએ આપેલી આજ્ઞા મુજબ માત્ર કૃષ્ણ માટે જ જીવન જીવે છે. અને એટલે જે લોકો પ્રવાહી જીવન જીવે છે એમનું જીવન વન જેવું થઈ જાય છે. જે લોકો સંત અને શાસ્ત્રના જીવન પ્રમાણે જીવે છે એમનું જીવન વન ન રહેતા ઉપવનમાં પરિવર્તિત થાય છે. પણ જે પુષ્ટિજીવો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર કૃષ્ણ સેવા કથા કરે છે એમનું જીવન વન નહીં, એમનું જીવન ઉપવન નહીં, પણ એમનું જીવન મધુવન અને વૃંદાવન બની જાય છે. એટલે મહાપ્રભુજી આપણા જેવા જીવોની એ જે પ્રોફાઇલ છે, જે સ્ટેટસ છે, તે સદાય મેન્ટેન રહે એ પ્રકારની આજ્ઞાઓ પોતાના જીવોને કરતા હોય છે. પણ વાસ્તવિકતા એ થઈ કે આ દૈવી જીવો, પુષ્ટિ જીવના અધિકારી જીવો આજે પ્રવાહી થઈ ગયા. કઈ રીતે? પોતાના સ્વરૂપને, પોતાના કર્તવ્યને ભૂલી ગયા અને પોતાના ભગવાનને ભૂલી ગયા. અને આવા જીવો બહિર્મુખ થયા. તો એ જે બહિર્મુખતા છે એ બહિર્મુખતાને દૂર કરવા જ શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવોને આત્મનિવેદન, બ્રહ્મ સંબંધ કરાવ્યો. તો પછી વિચાર એ થાય કે જો મહાપ્રભુજીએ આ બહિર્મુખતાને દૂર કરવા બ્રહ્મ સંબંધ કરાયો, આત્મનિવેદન કરાયું, તો પછી બહિર્મુખતા ક્યાંથી આવે? જો મહાપ્રભુએ આ સંબંધ કરાયો જ છે તો જો બહિર્મુખતા ક્યાંથી આવે? એટલે અહીંયા દ્વારકેશલાલજી સમજાવે છે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન. કથંચન એટલે કોઈ પણ કારણે, ભલે આત્મનિવેદન થયું, ભલે બ્રહ્મ સંબંધ થયો, ભલે તમે પુષ્ટિજીવ છો, છતાં પણ આ કરાલ કલિકાલ જે છે ને એનો પ્રભાવ એવો છે કે કોઈ પણ કારણે તમે આ છતાં પણ બહિર્મુખ થઈ જશો. તો એ બહિર્મુખતા થવાના 4 મુખ્ય કારણો, આમ તો અનેક કારણો સંભવી શકે આ યુગમાં, પણ શ્રી દ્વારકેશજી પોતાની વિવૃત્તિમાં મુખ્ય 4 કારણો બહિર્મુખતાના બતાવે છે. એક તો અન્યાશ્રય, બીજું અસમર્પિત વસ્તુનો ત્યાગ ન કરવો તે, ત્રીજું અસદાલાપ અને ચોથું દુસ્સંગ. આ 4 કારણો એ પુષ્ટિજીવોમાં બહિર્મુખતા કરી અને પ્રવાહ તરફ ઘસડી જતી હોય છે. હવે આમાં આ 4 કારણમાંથી કયું કારણ મુખ્ય છે એ કહેવું બહુ અઘરું છે. જેમ એ ગુલાબનું ફૂલ હોય, એની પાંખડી હોય, એમાં કઈ પહેલી પાંખડી, કઈ છેલ્લી પાંખડી એ નક્કી નથી કરી શકતા. પણ દ્વારકેશલાલજીના મતે અહીંયા સૌથી મોટું જો કોઈ કારણ હોય તો અન્યાશ્રય એ બહિર્મુખતાનું પ્રેરક બળ છે, એવું અહીંયા સમજાવવા માંગે છે. કારણ કે દરેકની જીવન જીવવાની એક પદ્ધતિ હોય, એક શિસ્ત હોય, એક સિસ્ટમ હોય, એક ડિસિપ્લિન હોય. એટલે સૌ પોતપોતાની રીતે જીવન જીવતા હોય, એ જે સિસ્ટમમાં હોય એ સિસ્ટમની ડિસિપ્લિન પાળતા હોય. અને આ ભક્તિ માર્ગમાં એટલે જ અન્યાશ્રય ન હોવો જોઈએ, એ બહુ જ જરૂરી છે.
કવિ પ્રીતમે કહ્યું કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, સુતવિત દારા શીશ સમર્પી તે પામે રસ પીવા જોને. આ ભક્તિ માર્ગમાં આવું હોય તો આ તો સુરવીરોનું કામ છે. અહીંયા તો પોતાના પુત્ર, પોતાનું ધન, પોતાની પત્ની, આ બધાનું અને પોતાનું શીશ ત્યાં સુધીનું સમર્પણ એ જ્યારે પ્રભુને કરી દઈએ તો જ આ રસ આપણને પીવા મળે. તો હવે એ થાય કે આ અન્યાશ્રય તરફ કોણ પ્રેરે છે? અન્યાશ્રય તરફ પ્રેરે છે કોણ? તો મુખ્ય પ્રેરક બળ એ આપણામાં રહેલી કામવાસના. કામવાસના આપણને અન્યાશ્રય તરફ પ્રેરે છે. કામવાસના એટલે માત્ર એક અર્થમાં નથી, પણ જે કંઈ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના સુખ ભોગવવાની જે વાસના છે, જે લાલસા છે, જે ઈચ્છા છે, એ કામવાસના છે. કારણ કે આપણી 5 જે ઇન્દ્રિયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ 5 ઇન્દ્રિયોના 5 વિષય. દાખલા તરીકે આંખો છે એ જુએ છે, કાન છે તે સાંભળે છે, ચામડી છે તે સ્પર્શ કરે છે. તો આ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના વિષયો, એ વિષયોની લાલસા, 5 કર્મેન્દ્રિયો, તેના વિષયોની લાલસા, ભોગવવાની લાલસા, આ આપણામાં અન્યાશ્રય પ્રેરે છે. કેમ? કારણ કે એક વખત વ્યક્તિમાં કામવાસના વ્યાપી જાય પછી નથી એનામાં ભય રહેતો કે નથી એનામાં લજ્જા રહેતી. પણ આવી પરિસ્થિતિ કે જ્યાં ભય અને લજ્જા પણ પરવા ન કરે એવી પરિસ્થિતિ કામવાસનાની લાવે છે કોણ? તો કામવાસનાને પણ પ્રેરનારા 2 તત્વો શ્રી દ્વારકેશજી સમજાવે છે. એક છે કામિની અને એક છે કંચન. અહીંયા કંચન એટલે માત્ર સોનું કેવું નહીં, પણ કંચન કહેતા સંપત્તિ, સત્તા, આ બંનેનો સમન્વય આ કંચનમાં આવી જાય. અને આ જે સંપત્તિ અને સત્તા એનો ગુણ છે કે માણસને અસંતોષી બનાવે છે, માણસને લોભી બનાવે છે. અને માણસ જ્યારે અસંતોષી હોય, લોભી હોય, ત્યારે એ પોતાનો લોભ દૂર કરવા માટે એ ભલભલું કરવા માટે તૈયાર થઈ જતો હોય છે. જેમ આપણામાં કહેવત છે કે લાલુ લાભ વગર લૂંટે નહીં, કે ગરજે ગધેડાને પણ બાપ કહેવા પડે. એમ જ્યારે આપણામાં ખૂબ જ લાલસા સત્તાની, સંપત્તિની એકત્રિત થાય છે, ત્યારે આપણે અન્યાશ્રય તરફ પ્રેરાઈએ છીએ. અને આવા અન્યાશ્રય જે વ્યક્તિ કરે છે એની મનની સ્થિતિ, એની ઓળખ પણ અખાએ ખૂબ સુંદર આપી છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. તો આ જે અસંતોષી જીવ છે, અન્યાશ્રય જીવ છે, એની અહીંયા ઓળખ આપી કે પોતાને સત્તા જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, તો એને મેળવવા માટે પછી કોઈ કે તું આ દેવને પૂજ, કોઈ કે તું આ જગ્યાએ જા અને સ્નાન કર, તો બધું જ કરતો હોય છે. પણ જ્યારે મહાપ્રભુજીએ આપણને બ્રહ્મ સંબંધ આપીને આપણા સ્વામી તરીકે શ્રી ઠાકોરજીને સોંપ્યા છે, ત્યારે આપણે આપણા એ સ્વામીનો આશ્રય જ કરવાનો હોય. જ્યારે આપણે આપણા સ્વામીનો આશ્રય છોડી અને આપણા લોભને સંતોષવા માટે આપણે આપણા સ્વામીને છોડી દઈએ, આપણા સ્વામી ઉપરનો વિશ્વાસ આપણે તોડી દઈએ અને અન્ય દેવો કે અન્ય જગ્યાએ દોડતા થઈએ, ત્યારે ટૂંકમાં આને અન્યાશ્રય તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. પરીક્ષિત રાજાનો પ્રસંગ આપણે જોઈએ. જ્યારે એ નીકળ્યા છે પૃથ્વી ઉપર વિજય કરવા, ત્યારે રસ્તામાં એમને
છદ્મ વેશે કલયુગ જે છે એ કલયુગનો ભેટો થાય છે. એટલે કલયુગ ઉપર વિજય કરે છે, પણ કલયુગ શરણે જાય છે અને પરીક્ષિતજીને કહે છે કે મને રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિત દયાળુ છે, ગુણગ્રાહી છે. ભાગવત લખે છે પરીક્ષિત ગુણગ્રાહી છે, કારણ કે પરીક્ષિતે જોયું કે આ કરાલ કલિકાલમાં જીવની કૃતાર્થતા એ કીર્તનથી છે. એટલે કલયુગ ગમે તેટલો ખરાબ છે, પણ કલૌ કેશવ કીર્તનાથ, જે જીવ કીર્તન કરશે એનું પણ કલ્યાણ થવાનું છે. આ એક સદગુણ કલયુગનો જોઈને રાજા પરીક્ષિત એને જુગારની અંદર, મદ્યપાનની અંદર, હિંસાની અંદર અને જે વ્યભિચારી સ્ત્રી છે આની અંદર એને રહેવા માટેની જગ્યા આપે છે. ત્યારે કલયુગ વિનંતી કરીને માગે છે હજી એક જગ્યા વધારે આપો. ત્યારે પરીક્ષિત રાજા એને કંચન સોનું એ રહેવા માટેની જગ્યા આપે છે. એટલે જ આ કંચન જે આપણે કહ્યું ને કે બહિર્મુક્તા અન્યાશ્રયથી થાય અને અન્યાશ્રયનું પ્રેરક એ આ કંચન, કારણ કે કંચનમાં કલયુગનો વાસ છે. એટલે જ મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ, ધનમ સર્વાત્મના ત્યાજ્યમ. ધનનો સંપૂર્ણપણે ત્યાગ કરો, ત્યાં ત્યક્તુમ ન શક્ય તે, એનો તમે ત્યાગ ન કરી શકતા હો, કૃષ્ણાર્થમ તત્પ્રવિંજિત, તમે એ તમારા ધનનો કૃષ્ણમાં વિનિયોગ કરાવો. કૃષ્ણ અનર્થસ્ય મોચિકા. જો તમારી સંપત્તિ, તમારું કંચન, તમારી સત્તા, એનો વિનિયોગ જો કૃષ્ણમાં થઈ જશે તો તમારામાં અન્યાશ્રય કે દુસંગ એ પ્રવેશી નહીં શકે. ગોકુલનાથજી મહારાજ પણ એ સમજાવે છે કે જે સંપત્તિ છે એ તિજોરીમાં રહે એ ધન છે, પણ પ્રભુમાં વિનિયો જાય તે દ્રવ્ય છે. તો આપણે આપણી સંપત્તિને દ્રવ્યના રૂપમાં પરિવર્તિત કરી ઠાકોરજીના માટે જ આપણે એનો વિનિયોગ કરવાનો છે. અને એવું નથી કે મહાપ્રભુજીના સિદ્ધાંતો માત્ર સિદ્ધાંત છે, મહાપ્રભુજીના સેવકોએ આ સિદ્ધાંતોનું આચરણ કરીને બતાવ્યું છે. માટે જ આ મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સાતત્ય આજે પણ છે. જો આપણે જોઈએ નારાયણદાસ બ્રહ્મચારીનો પ્રસંગ, તો નારાયણદાસ બ્રહ્મચારી જ્યારે સવારના ઉઠતા ત્યારે આજુબાજુ સોના મોહરો બધી પડેલી રહેતી, સોના મોહરો. તો નારાયણદાસ પોતાની ભત્રીજીને કહેતા કે આ બધું જે દૂષણ આવ્યું છે ઘરમાં, આ બધો કચરો આવ્યો છે, એને તું દૂર કર. એટલે સોનામાં પણ એ કલીને જોતા અને એને બહાર ફેંકાવી દેતા, અને એમની ભત્રીજી પણ પોતનું કરતી, જેથી એ જગ્યા પવિત્ર થઈ જાય. આપણે શેઠ પુરુષોત્તમ દાસને પણ જો આપણે જોઈએ તો પુરુષોત્તમ દાસ કાશીવાળા કેટલું બધું દ્રવ્ય હતું, પણ જાતે ગાયોની સેવા કરતા. એટલે ગાયોની જે ખીરક હોય એમાં જાતે સેવા કરતા, એટલે ધોતીને બધું પહેરતા. એક વખત કાશીનો રાજા મળવા આવ્યો ત્યારે આ પેલું ધોતિયું પહેરીને એ ખીરકની સેવા કરતા હતા. રાજા પણ વિચારમાં પડી ગયા હતા કે આટલી ધનાઢ્ય વ્યક્તિ આટલી બધી સેવા કરે છે, પણ મૂળ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે બધું જ દ્રવ્ય ઠાકોરજીની સેવામાં યોજી દીધું હતું. દામોદરદાસ સંભલવાળા જોઈએ તો એ પણ કેટલા બધા ધનાઢ્ય હતા, છતાં પણ ઠાકોરજીની સેવા માટેનું જલ ભરવા માટે એ પોતે જાતે જતા હતા. તો આવા બધા પ્રસંગો બતાવે છે કે ભલે કંચન, સત્તા, દ્રવ્ય બધું આવે, પણ પ્રભુમાં એનો વિનિયોગ કરવો જોઈએ. અને એટલે જ મહાપ્રભુ આજ્ઞા કરે છે પ્રાપ્તમ સેવેત નિર્મમ. ત્યાર પછી વ્યાજનું દ્રવ્ય પણ, એનાથી ઠાકોરજીની સેવા ન થાય એવું હરિરાયજી આજ્ઞા કરે છે. મહાપ્રભુજીએ શરૂઆતમાં જે આજ્ઞા કરી છે એમાં વ્યાવૃત્તિ અને અવ્યાવૃત્તિ બી વસ્તુ બતાવી. વ્યાવૃત્તિ અને અવ્યાવૃત્તિ. અવ્યાવૃત્તિની વાતમાં તો આપણે કોઈ જાતનો ધંધો રોજગાર ન કરીએ અને ઠાકોરજીની સન્મુખ રહીએ તે મુખ્ય ભાવ હતો, પણ એ શક્ય નથી. એટલે મહાપ્રભુજી વ્યાવૃત્તિની પણ આજ્ઞા કરે છે કે ભાઈ ધંધા રોજગાર તમે કરો, પણ હરવ ચિત્તમ, હરિમાં તમે ચિત્ત રાખો. તો આવી બી જિંદગી
જીવનારા છે. એક મુકુંદાસજી હતા, જેમને ચાકરી મળી, પણ એમને એક કન્ડિશન કરી કે હું સવાર સાંજ રોજ સેવાનો સમય પતાવ્યા પછી જ ચાકરીમાં આવીશ. અને આ રીતે સવાર સાંજની સેવા કર્યા પછી એ જતા. નારાયણદાસ દિવાન જુઓ તો પોતે નોકરી કરતા કરતા ભૈયા ગોકુલ કબ ચલોગે એમ એક માણસને રોક્યો હતો, અને એ વ્યાવૃત નહોતા, વ્યાવૃત હોવા છતાં પણ અવ્યાવૃત જેવું જીવન એ જીવતા હતા. હવે આપણને જે લોભ ઇત્યાદિ જે છે, જે આપણને અન્યાશ્રય તરફ પેરી રહ્યો છે, અસંતોષ વગેરે, તેના માટે મહાપ્રભુજીએ પણ પોતાના સેવકોને આ સંપ્રદાયના સિદ્ધાંતો સમજાવતા પહેલા બાલબૃહદ ગ્રંથમાં જીવોને કહ્યું કે જો ભાઈ, તું નક્કી કર, તારે ભક્તિ જોઈએ છે કે તારે મોક્ષ જોઈએ છે, કે પછી તારે દ્રવ્ય જોઈએ છે, તારે શું જોઈએ છે? તારે સંપત્તિ જોઈએ છે, ભક્તિ જોઈએ છે કે ભોગ જોઈએ છે? એટલે ભોગ જોઈએ છે કે મોક્ષ જોઈએ છે, તારે શું જોઈએ છે એ તું નક્કી કર. અને બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર રીતે સમજાવે છે કે જો તારે ભોગ જોઈતો હોય તો તું શંકર પાસે જજે, તારે મોક્ષ જોઈતો હોય તો તું વિષ્ણુ પાસે જજે. અને એનું પણ સુંદર એક મનોવૈજ્ઞાનિક કારણ શ્રી મહાપ્રભુજી મૂક્યું છે કે લોકની અંદર માલિક જે વસ્તુનો ભોગ કરે તે પોતાના ચાકરને ના આપે. તો શંકર ભગવાન છે, પોતે વૈરાગી છે, એટલે તને મોક્ષ નહીં આપે પણ ભોગ આપશે, કારણ કે એનો ભોગ નથી કરતા. જ્યારે વિષ્ણુ પોતે ભોગ કરે છે એટલે એ પોતાના સેવકોને મોક્ષ આપશે. આટલું સમજાયા પછી શ્રી મહાપ્રભુજી આપણને આપણા લક્ષ્યને નક્કી કરવાનું કહે છે, અને એ લક્ષ્ય આપણી પ્રેમ લક્ષણા ભક્તિ હોય તો જ શ્રી મહાપ્રભુજી કહે છે કે અહીંયા બધું સમર્પ્યા પછી તું પ્રભુનો બનીશ, અને તો જ તું જે છે એ અન્યાશ્રય તરફ નહીં જાય, કારણ કે હવે તારું સર્વસ્વ એ તારા પ્રભુ છે, અને પ્રભુ તારો ખ્યાલ રાખશે. અને બીજું પ્રેરક બળ જે બતાવ્યું કંચનની સાથે એ છે કામિની. તો માણસ એક વખત ધનપાત્ર થઈ ગયો અને ધનવાળો થયો, એ ધનવાળો થયા પછી એને પોતાને ધન લોલુપતા પછી તરત જ એનામાં સ્ત્રી લોલુપતા આવી જતા વાર નથી લાગતી. આમ કાંચન પછી કામિની એ અન્યાશ્રયનું બીજું પરિબળ છે. કામદેવને શંકરે બાળ્યો ત્યારે રતિને એ જ કહ્યું હતું કે ભલે એનો દેહ બળી ગયો પણ એનો આત્મા તો છે જ, અને આત્મા જીવોના આત્માની અંદર એ કામ તારો રહેશે. અને આજે કામ વાસના કામની સાથે જે સંકળાયેલી છે એમાંથી તો દેવો પણ બચ્યા નથી. ઇન્દ્ર હોય, બ્રહ્માજી હોય, શિવ હોય, આ બધા પણ આમાંથી બચી શક્યા નથી. અરે દમયંતીને વરવા માટે 5 દેવો પત્નીઓ હોવા છતાં પણ આવ્યા છે. પરાશરજીને પણ જોઈએ મત્સ્યગંધાનો પ્રસંગ, કે વિશ્વામિત્રજીને જોઈએ મેનકાનો પ્રસંગ. તો આવા બધા આ મહાન આત્માઓ પણ આ કામ વાસના અને કામિનીમાંથી છૂટી શક્યા નથી. આપણા માર્ગમાં પણ આવા બધા પ્રસંગો મળે છે. ગુસાઈજીના એક સેવક વિરક્ત વૈષ્ણવ હતા, એમને એક ધનાઢ્ય વિધવાબાઈ સાથે સંબંધ હતો. તો ગુસાઈજીને થયું કે આ યોગ્ય નથી થતું, આ વ્યક્તિ અન્યાશ્રયમાં જતી જ રહેશે. એટલે ગુસાઈજીએ 5,000 રૂપિયા માગી અને પેલા માણસને મોકલ્યો પેલી બાઈ પાસેથી. પછી પેલી બાઈને ઉઘરાણી શરૂ થઈ ત્યારે પેલા વિરક્ત વૈષ્ણવનો જે મોહ હતો, એની જે વાસના હતી તે એમાંથી ઓછી થઈ ગઈ છે. આવી રીતે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે કે સંતોષ રાખો, જે મળે
એમાં જ જીવન જુઓ, કારણ કે એક દુર્ગુણ અનેક દુર્ગુણોને સાથે લઈને આવે છે. વાર્તા સાહિત્યમાં જોઈએ તો પેલા વણિક બ્રાહ્મણ એક વણિક સ્ત્રી પુરુષ હતા. બાજુવાળા કંઈક માતાજીનો માનતા રાખતા હતા, પૂછતા હતા, બહુ પૈસાવાળા હતા. પેલી વણિકબાઈને શીખવાડ્યું કે અમે તો ભાઈ આ માતાને માનીએ છીએ અને પૈસાદાર થયા. ત્યારે પેલો વણિક બિચારો આવ્યો હતો કે આપણે બી માતા લઈ આવો, ઘરે પૂજા કરીએ. અને એવું કરવા જતાં એ મહાપ્રભુજીનો સેવક, ગુસાઈજીનો સેવક, ગોવર્ધનનાથજીનો સેવક એ અન્યાશ્રય તરફ દોરાઈ ગયું, કારણ કે ધનની લાલસા છે ને. અને એ પછી ત્યાં પૂજાપો લેવા ગયો અને દુકાનમાં એને પૈસા કાઢ્યા તો એના પેલા દુકાનદારના પૈસાની થેલી ભૂલમાં લઈને આવ્યો અને ગધેડા ઉપર બેસવાનો વારો આવ્યો હતો. આ આપણે ત્યાં પ્રસંગ આવી રીતે બિરાજે છે. દામોદરદાસ સંભળવાળાના પત્ની મહાપ્રભુએ આજ્ઞા કરી કે તને પુત્ર થશે, છતાં પણ પેલા જ્યોતિષને પૂછવા માટે મોકલી એની દાસીને કે મારે ત્યાં શું થશે, અને એનો પુત્ર મ્લેચ્છ થયો હતો. તો આમ જે અન્યાશ્રય છે એ અન્યાશ્રયના પરિબળોમાં આ કંચન અને કામિની એ પ્રેરક બળ છે. અને એટલે જ આ બધું મૂળ થવાનું કારણ આપણા સ્વામીમાં અવિશ્વાસ. એટલે મહાપ્રભુ આજ્ઞા કરે છે કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક અસ્તુ સર. જ્યારે આપણે આપણા સ્વામીમાં અવિશ્વાસ કરીએ, એ અવિશ્વાસના લીધે જ, અને જ્યારે આપણે એક હદ કરતાં પણ વધારે ધન લાલસા, સત્તા લાલસામાં આવી જઈએ, ત્યારે આપણે આપણા સ્વામીને ભૂલીને અન્ય દેવી દેવતાઓનો આશ્રય કરવા તરફ લાલાયિત થઈ જઈએ છીએ. અને આમ અન્યાશ્રય આવ્યો એટલે આપણામાં બહિર્મુક્તાનો પ્રવેશ થાય છે. તો આ દ્વારકેશલાલજી અન્યાશ્રયને સમજાયા પછી બીજું કારણ બતાવે છે અસમર્પિત ભોગ. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યા પછી આપણને આજ્ઞા કરી કે ભાઈ પ્રભુને સમર્પીને બધું લે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે. જે વસ્તુઓ પ્રભુને આપણે સમર્પિત કરી નથી તે વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. એટલે દ્વારકેશજી આપણને સમજાવે છે કે આપણે હજી સંપૂર્ણપણે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરી શક્યા નથી. આપણું જીવન સમગ્રતઃ સમર્પિત નથી. જો અહીંયા 3.5 શ્લોકો છે, તો 3.5 શ્લોકો જે છે એનો આશય જ રમેશભાઈ એ રીતનો સમજાવે છે ટીકાના આધારે કે ભાઈ બલિરાજાને ત્યાં વામન ભગવાન ગયા, 3.5 ડગલા પૃથ્વી માંગી, 3 ડગલામાં બધું જ આવી ગયું, અડધું પગલું ક્યાં મૂકવું ત્યારે બલિએ પોતાનું મસ્તક મૂક્યું. આમ બલિનું આત્મનિવેદન થઈ ગયું. જ્યારે આપણે ત્યાં આત્મનિવેદન રૂપી સંસ્કાર તો થઈ જ ગયો છે, પણ બલિના 3 પગલામાં કાયિક, વાચિક અને માનસિક નિવેદન હતું. આપણું આત્મનિવેદન થયું, એ ક્રિયા થઈ, પણ એ ક્રિયા પછી કાયિક, વાચિક, માનસિક જે આચરણ આપણું આત્મસમર્પણનું થવું જોઈએ તે આપણું થઈ શક્યું નથી. એટલે જ આ 3.5 શ્લોક જે શિક્ષા શ્લોકમાં છે એ જ ઇંગિત કરે છે કે આપણે બ્રહ્મ સંબંધ તો લઈ લીધો. અડધો શ્લોક એ ઇંગિત કરે છે કે આપણું આત્મનિવેદન તો થઈ ગયું. જેમ બલિના મુખ ઉપર, માથા પર અડધું ડગલું મૂકીને આત્મનિવેદન થયું, પણ બાકી કાયિક, વાચિક, માનસિક નિવેદન જે બલિનું છે હજી આપણું થયું નથી. અને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે સાચા સેવક નથી. એટલે મહાપ્રભુજીએ પણ અસમર્પિતનો ત્યાગ કરવાનો કહ્યો હતો. તો ઘણાને વિચાર થાય કે એમાં ભાઈ અસમર્પિતનો ત્યાગ કેમ? કારણ કે આપણી પાસે પૈસા છે, આપણી પાસે સંતતિ છે, સંપત્તિ છે, જે કંઈ છે બધું એ આપણું છે, તો આપણે ભોગવીએ, એમાં વાંધો શું? આવો વિચાર આપણા જેવા જીવોને આવે. ત્યાં દ્વારકેશજી સમજાવે છે કે ખરેખર તો મહાપ્રભુજીની ફિલોસોફી એ છે કે આ દુનિયામાં જે કંઈ વસ્તુઓ છે તે વસ્તુઓ બધી ઠાકોરજીની જ છે. આપણે ખોટું માની બેઠા છે, આપણી અહંતા મમતા છે કે આ મારું છે. ખરેખર દરેક પદાર્થ ઠાકોરજીનો છે, અને એ દરેક પદાર્થ ઠાકોરજીનો હોવાથી આપણે એ બધા પદાર્થ ઠાકોરજીને બ્રહ્મ સંબંધ દ્વારા નિવેદિત કરીએ છીએ, સમર્પિત કરીએ છીએ, નિવેદન કરીએ છીએ કે પ્રભુ આપે મને આટલું આપ્યું છે,
એનું નિવેદન કરું છું અને એ બધી જ વસ્તુઓ આપની છે, એટલે બધી આપને હું સમર્પિત કરું છું. અને સમર્પિત વસ્તુઓ આપ જ્યારે સ્વીકાર કરશો ત્યારે એ બધી વસ્તુઓ હવે છે એ પ્રસાદી થશે અને પ્રસાદી વસ્તુઓથી જ હું મારું જીવન નિર્વાહ કરીશ. મહાપ્રભુજી આવી આજ્ઞા આપણને કરવા માગે છે. અને જો આપણે સમર્પિત વસ્તુથી આપણું જીવન નિભાવીએ તો આપણને અસમર્પિત વસ્તુ ભોગવાનો દોષ નહીં લાગે, અને તો કદાચ આપણે અન્યાશ્રય પણ નહીં કરીએ, અને તો આપણી બહિર્મુખતા પણ બચી જશે. જો રૂપા પોળિયાજીનો પ્રસંગ છે. રૂપા પોળિયા એક વખત વાટમાં ઘી જોઈતું હતું, મુખિયાજીએ માંગ્યું, શિયાળાનો દિવસ તો ઘી તો આપ્યું, આવીને હાથ પણ ધોઈ નાખ્યા, પણ શિયાળો ઘી જામી ગયું નખની અંદર. અને પછી પ્રસાદી લેવા બેઠા, ગરમ દાળમાં હાથ પડ્યો તો નખનું ઘી બધું દાળમાં આવ્યું અને એ એમને ખાધું. તો એનાથી આટલા ઉત્કૃષ્ટ સેવક હતા રૂપા પોળિયા કે જેનું સંગીત સાંભળવા ઠાકોરજી જાગતા રહેતા. એવા રૂપા પોળિયાને પણ બીજા જન્મે કૂતરાની યોની આવી. આમ જો આપણે પ્રભુને સમર્પિત કરેલી વસ્તુઓ આપણા જીવનમાં ન વાપરીએ તો આપણને બહુ મોટો દોષ લાગે છે. આપણી પરિસ્થિતિ શું થાય એ આ રૂપા પોળિયાના પ્રસંગથી જોઈએ. જ્યારે સુદામાજી આટલા બધા ગરીબ હતા, એની પાછળનું કારણ બી પુરાણો એમ બતાવે છે કે જ્યારે એ શાંતિપની ઋષિને ત્યાં વિદ્યા લેવા ગયા વખતે કૃષ્ણ અને બલરામ પણ આવ્યા હતા. એક વખત શાંતિપની ઋષિના પત્નીએ આજ્ઞા કરી લાકડા વીણવાની, તો સાથે ગયા. રસ્તામાં વરસાદ પડ્યો, પણ પત્નીએ, ગુરુપત્નીએ ભાતું બાંધી આપેલું કે રસ્તામાં તમે ખાજો. એ 3 ભાતા સુદામાજી પાસે હતા. વરસાદમાં બધા ઝાડ ઉપર ચડી ગયા. સુદામાજી એક ઝાડ ઉપર હતા, કૃષ્ણ બળદેવ બીજા ઝાડ ઉપર હતા. હવે સુદામાજીને તો બહુ ભૂખ લાગી, પણ ઠાકોરજી અને બળદેવજી પાસે તો એ ભોજન હતું નહીં. છતાં પણ સુદામાજીએ એવો વિચાર ન કર્યો કે કૃષ્ણને આપ્યા સિવાય હું આ લઉં તે યોગ્ય નથી. એને તો ખાધું. શાસ્ત્ર એવું કહે છે કે આવું પ્રભુને સમર્પ્યા વગરનું ખાધું, માટે સુદામાની અંદર આટલું બધું દારિદ્ર્ય આવ્યું છે. અને એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજી કહે છે કે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરો. અને માત્ર ભોજન પૂરતું નહીં, જીવનમાં જે કંઈ આપણી પાસે વસ્તુઓ છે, આજે લગ્ન પણ હોય તો લગ્નમાં પણ આપણે બધું જ્યારે પ્રભુને દ્રવ્ય સમર્પિત કર્યું છે, તો એ લગ્નમાં પણ આપણે આપણા ગુરુની આજ્ઞા, ભગવદ આજ્ઞા લઈને જ એ દ્રવ્ય વાપરવું જોઈએ. ઘરમાં કોઈક સારું કપડું આવ્યું, તેમાંથી આપણે ઠાકોરજી માટે કંઈક સુંદર વસ્ત્રો કરીએ. ઘરમાં લગ્ન પ્રસંગ છે, કંઈક સોનું આવ્યું તો ઠાકોરજીના સુંદર ઘરેણા આપણે સિદ્ધ કરાવીએ. તો આ રીતે આપણા જીવન વ્યવહારની દરેકે દરેક વસ્તુઓ એ પ્રભુને એક યા બીજી રીતે સમર્પિત કર્યા પછી આપણે જીવન જીવવું જરૂરી છે. આમ અસમર્પિતનો ભોગ આપણે છોડવો જોઈએ, કારણ કે આપણે ઠાકોરજીને નિવેદન કરીએ છીએ, સમર્પણ કરીએ છીએ. આપણે ત્યાં શબ્દો છે, દાન કરવું, અર્પણ કરવું અને નિવેદન કરવું. તો દાન આપણે સમાજમાં જરૂરિયાત લોકોને કરીએ છીએ તે દાન છે. ત્યાર પછી દેવતાઓને આપણા કામ માટે આપણે કંઈક અર્પણ કરીએ છીએ. પણ મહાપ્રભુજી કહે છે કે આપણે આપણા ઠાકોરજીને સમર્પણ કરીએ છીએ, કારણ કે એનું હતું ને એને આપણે આપીએ છીએ. અને એટલે જ દયારામભાઈએ આ અન્યાશ્રય અને અસમર્પિત વિશે ખૂબ સુંદર વાત કરી છે. હે અન્યાશ્રય અસમર્પિત, એ બે મોટા દુસ્તર રોગ, સર્વ વસ્તુ શ્રીનાથને અર્પી ઉચ્છિષ્ટ કરવો ભોગ. ભોગ કરવો હરિભક્તની સંગે, એક જ શ્રી કૃષ્ણ સેવવા રંગે. દૃઢ આશ્રય ગુરુદેવનો ધરવો તો ગોવસ, પદવત ભવદધિતરવો સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અને જે લોકોએ અન્યાશ્રય કર્યા છે, પ્રભુ એમનાથી મોં ફેરવી લીધું છે. પેલી બાઈ હતી, ઠાકોરજીનો સાનુભવ હતો, પણ પેલા જમીન માપવાવાળાએ કીધું કે માજી, મેં તમારી જમીનને સાચવી છે. તારે પેલી બાઈએ કીધું કે ભાઈ તે મને સાચવી. અને આટલો
અન્યાશ્રય ઠાકોરજી એનો ગણી લીધો છે અને ઠાકોરજી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા છે. અન્યાશ્રય પણ સ્થૂળ અને સૂક્ષ્મ હોય છે. કોકનો અન્યાશ્રય આપણી જાતનો આશ્રય લીધો એ તો અન્યાશ્રય સ્થૂળ છે જ, પણ એટલી બારીકાઈ આ માર્ગની છે કે ગરમી છે અને પવન આવ્યો ને આપણે જેવું બોલીએ કે આ પંખાએ મને શાંતિ આપી, આ પવને મને શાંતિ આપી, તો એ પણ સૂક્ષ્મ અન્યાશ્રય છે. તો આપણા માર્ગમાં આ અન્યાશ્રય આટલો બધો બાધક છે, દુસ્તર રોગ છે, એટલે જ બધું જ ઠાકોરજીને સમર્પીને એનો ભોગ આપણે કરવો જોઈએ. ત્યાર પછી ત્રીજું કારણ બતાવ્યું અસદ આલાપ. આગળ અન્યાશ્રય જોયો અને અસમર્પિત, આનું જે ખરાબ પરિણામ આવ્યું એ અસદ આલાપ. કારણ કે જે કંઈ છે તો આપણું મન છે. મન એવ મનુષ્યનામ કારણમ બંધ મોક્ષય. આપણે જે કંઈ આલાપ બોલીએ છીએ એનો સંબંધ સીધો મન સાથે છે. અસત એટલે ખોટું, સારું નહીં તેવું, અસત્ય. આલાપ એટલે બોલવું. તો જ્યારે આપણે કંઈક આલાપ કરીએ, કંઈક બોલીએ, તો એમાં જો પ્રભુ સંબંધી વાત ન હોય તો એ અસદ આલાપ થઈ જાય છે. મહાપ્રભુએ આજ્ઞા કરી છે એટલા જ માટે, આ અસદ આલાપના કંટ્રોલ માટે, કે ઠાકોરજીની લગતી જે ક્રિયાઓ નથી, જે ક્રિયાઓ ઠાકોરજી સાથે સંબંધ ધરાવતી નથી, તેનો આપણે ત્યાગ કરવો જોઈએ. ઠાકોરજી સંબંધી જે વિચારો નથી એનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. અને જે વાણી ઠાકોરજી સંબંધી નથી તેનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. તો આપણે અસદ આલાપ એનું મૂળ છે અસદ વિચારો, અને અસદ વિચારોના મૂળમાં અન્યાશ્રય અને અસમર્પિતનો જે ઉપયોગ કરીએ છીએ તે મૂળ કારણ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે જો ચિત્તને તું પ્રભુના અંદર પરોવેલા રાખીશ, એને કેન પ્રકારેણ મન કૃષ્ણ નિવેશીએ. જો તારું મન કૃષ્ણમાં પરોવાયેલું હશે તો તારું મન, તારું ચિત્ત એનો નિરોધ થશે અને પ્રભુમાં મન લાગશે તો એનાથી તારી વાણી ઉપર પણ સંયમ આવી જશે. મનમાં સતત પ્રભુનું ચિંતન થશે અને મોડું તારું પ્રભુના ગુણગાન કરશે. મનોવિજ્ઞાન એવું કહે છે કે રસ પડે એમાં મન ડૂબી જાય. એટલે મૂળ ઠાકોરજીમાં આપણો રસ હજી પડ્યો, આપણે ઠાકોરજીમાં રસ પડ્યો નથી. કારણ કે આપણે કેવું છે, ખપ પડે એમાં રસ પડે. એટલે આપણે પણ કોક વખત ઠાકોરજીમાં રસ લઈએ. ક્યારે રસ લઈએ? કંઈક મુશ્કેલીમાં આવ્યા, કંઈક જરૂર પડી તો આપણે ઠાકોરજીમાં રસ લેતા થઈએ. અને જ્યાં ને પાછા આપણું કામ પતી ગયું એટલે પાછા આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં. એટલે આપણી રસ લેવાની પ્રક્રિયામાં આપણો લોભ, આપણો અસંતોષ, આપણા પ્રભુમાં અવિશ્વાસ, આપણો અન્યાશ્રય અને આપણી જે અસમર્પિત લેવાની વૃત્તિ છે તે જવાબદાર છે. એટલે જ કહ્યું છે કે સંજોગ ઝુકાવે છે, નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. આ હમણાં દિવસો ચાલી રહ્યા છે આપણા લોકડાઉનના, એટલે એકાંતમાં બધા ઘણા વિચારો અને સારી સારી વાતો સાંભળવા અને વોટ્સએપમાં જોવા મળે છે. લોકો અત્યારના ઈશ્વરના અસ્તિત્વને માનતા થયા છે. પણ લેટ અસ હોપ કે સારા દિવસોમાં પણ આપણે ભૂલીએ નહીં. કારણ કે આપણી જે એક આ મનોવૈજ્ઞાનિકતા છે કે જરૂર પડે એમાં રસ લેવો. તો વિચારો, આપણા જેવા જીવો તો ડગલે ને પગલે અસદ આલાપ કરતા હોઈએ છીએ, આપણી જ વડાઈના બણગા ફૂંકતા હોઈએ છીએ. પણ આ બધું પ્રભુ કરાવે છે. પ્રભુ મમ રક્ષક, પ્રભુ મારો છે. જે પ્રભુ કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં. આ જે આખી આપણી પુષ્ટિમાર્ગી ફિલોસોફી છે તે આપણે ભૂલી ગયા છે. પ્રભુથી સૌ કંઈ થાય છે, અમથી ન થાય કંઈ. રાયનો પર્વત કરે પર્વત બાગની માઈ. આવી પ્રભુની જે અચિંત્ય શક્તિઓ છે તે આપણા સ્વામી હોવા છતાં આપણે ભૂલી ગયા છે. એનું મૂળ કારણ મેં આગળ કહ્યું એ પ્રમાણે બહિર્મુક્તા અને અસમર્પિત હજી આપણે છોડ્યું નથી. પરિણામે ઉત્પન્ન થતો આ અસદ આલાપ. અને હવે ચોથું કારણ દ્વારકેશલાલજી બતાવે છે, દુસ્સંગ. તો દુસ્સંગ અને સારાનો સંગ ને દુસ્સંગ. તો દુસ્સંગ એટલે જ્યાં આપણે આપણા પ્રભુને ભૂલી જઈએ, જ્યાં જવાથી આપણે આપણા કર્તવ્યને ભૂલી જઈએ તેનું નામ દુસ્સંગ
દુષ્ટતા, દુષ્ટ સંગ. તો જ્યારે હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ આજ્ઞાઓ કરનારા પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણામાં દુષ્ટતાનો પ્રવેશ થાય છે. કારણ કે આપણે હજી સમર્પિત થયા નથી. આપણું જે ભોજન છે એ પ્રભુને સમર્પિત કરેલું નથી. એટલે આપણા મનમાં જે દ્રઢતા, આપણા ચિત્તની અંદર જે નિષ્ઠા પ્રભુ માટે તે હજી આવી નથી. એટલે મહાપ્રભુજીના સિદ્ધાંત સિવાયની જે લોકો વાતો કરે છે તેમના સંગમાં જઈને આપણે પણ મનની અંદર દુષ્ટતા ધારણ કરીએ છીએ. અને મનોવૈજ્ઞાનિકતા એક છે, આપણા બધાની એક માનસિકતા હોય છે કે જે ખરાબ વસ્તુ હોય તે આપણે જલ્દીથી ગ્રહણ કરીએ છીએ અને સારી વસ્તુઓ ગ્રહણ કરતા આપણને બહુ તકલીફ પડે છે. એટલે સંગદોષ એ તરત લાગી જાય છે. એટલે દુસ્સંગ હોય એ જલ્દી અસર કરશે, પણ સારો દોષ અસર કરતા બહુ જ વાર લાગશે. અને તમે રિપીટેડલી વારંવાર એ દુષ્ટ માણસો પાસે જાઓ ત્યારે તમારું બ્રેઇન વોશ થાય. એવું કહેવાય છે કે બ્રેઇન વોશમાં એવી તાકાત છે કે તમારી આખી વિચાર સરણીને લોકો બદલી દે. એટલે આપણે જે પુષ્ટિમાર્ગીય આચાર વિચારની પ્રણાલિકા છે, એક સિસ્ટમ છે, એક ડિસિપ્લિન છે, એને આ દુસ્સંગ બદલી દેતો હોય છે. રશિયાનો જો આપણે ઉદાહરણ લઈએ તો ત્યાં જે સામ્યવાદ છે, પહેલાં ત્યાં જેટલા સામ્રાજ્યવાદીઓ હતા એ બધાને આ એક વિચારના આઘાતથી, એક મનોવૈજ્ઞાનિક બ્રેઇન વોશિંગથી આજે આખું રશિયા જે પરિવર્તિત થયું છે સામ્યવાદમાં, એ આ એક જાતનું આપણી રીતનું આ દુસ્સંગનું પરિણામ જેણે બ્રેઇન વોશ કર્યું છે. અને હરિરાયજી મહાપ્રભુજીએ તો શિક્ષાપત્રમાં પણ બહિર્મુખ કેમ થવાય એ 32મા શિક્ષાપત્રમાં લખ્યું છે. એનો વિચાર આપણે બધા કોક વખત કરીશું. અને દુષ્ટ સંગત માટે અહીંયા દયારામભાઈ કહે છે, હે દુષ્ટ સંગત તેને જાણીએ જે બોલાવે ભગવંત, સ્નેહ કરાવે શ્રી કૃષ્ણ શું તે તો કહીએ સાચા સંત. સંત સાચા તેની સંગત કરીએ, અસમર્પિત અન્યાશ્રય ડરીએ. હું હરિનો હરિ મારા નાથ, એ નિશ્ચય કરવો મન સાથ. સેવો શ્રી કૃષ્ણ કૃપા. દયારામભાઈ અહીંયા કહી દીધું કે જે ભગવંતને બોલાવે તે દુષ્ટ સંગત છે, અને જે કૃષ્ણ સાથે સ્નેહ કરાવે તે સાચો સંત છે. તો એવા સાચા સંતની સંગત કરીએ તો દુસ્સંગથી આપણે બચીએ. હરિરાયજી મહાપ્રભુજી એટલે જ કહે છે કે જે દુષ્ટ જીવો છે, હા, એ ઉદાહરણથી સમજાવે છે કે આપણામાં જે વૈષ્ણવતા છે, પ્રભુ માટેનો મહાપ્રભુજીનો જે ભાવ છે એ ભાવ અગ્નિરૂપ છે, અને દુષ્ટતા છે એ જલ જેવી છે. એટલે અગ્નિ હોય એના પર પેલું જલ પડે તો અગ્નિ શાંત થઈ જાય. તો એ અગ્નિને જલથી બચાવવું હોય તો બસ એક પાત્ર વચ્ચે મૂકી દો તો પેલું જલ અગ્નિને બાળી નહીં શકે. એમ દુસ્સંગ રૂપી જલ, એની વચ્ચે સત્સંગનું પાત્ર મૂકી દઈએ તો આપણો જે ભાવ છે, અગ્નિરૂપ ભાવ છે, તે પેલા જલથી શાંત નહીં થાય. એટલે એ ક્યારે બને? જો આપણે સાચા સંતોનો સંગ કરીએ તો. અને સાથે સાથે કહી દીધું અસમર્પિત અને અન્યાશ્રય, એનાથી આપણે ડરતા રહીએ અને મનમાં એ રાખવું કે હું કોણ? હું હરિનો છું. દાસોહમ, હું હરિનો છું, હું હરિનો દાસ છું, હરિ મારા નાથ છે. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આવું જો નિશ્ચય મનમાં રાખીએ અને નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, જો આવું આપણે રાખીએ તો જ આપણે દુસ્સંગમાંથી બચી શકીએ. અને આગળ એટલે કહ્યું દ્વારકેશલાલજી કે યદા એટલે જ્યારે પણ, એટલે જ્યારે ઠાકોરજીની સન્મુખ ના હોઈએ ત્યારે, યુયમ એટલે તમે બધા, ભવિષ્યત કથંચન પ્રભુ સન્મુખતા કાયમ ટકે નહીં તેવી કોઈ પણ પરિસ્થિતિ જ્યારે બનશે ત્યારે સર્વથા સદાય આ કાળ છે એ તમારા દેહ ચિત્તને ઘસડી જશે. આ કાળ તમારું ભક્ષણ કરશે, ડુબાડી દેશે. મહાપ્રભુજી કહે છે કે ઇતિ મતિર મમ, આ મારી મતિ છે. એટલે અહીંયા તમારે કોઈ શંકા કરવાની જરૂર નથી. દ્વારકેશજી મહારાજ કહે છે, મહાપ્રભુજી જ્યારે આજ્ઞા કરે છે કે મતિર મમ, આ મારી સમજ છે. એટલે મહાપ્રભુજીની સમજ, એમાં આપણે કોઈ શંકા કરવાની જરૂર નથી. અને આગલા બાકીના શ્લોકોમાં કહ્યું, ન લૌકિકમ પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વ
ચૈહિકશ્ચ સહ ભાવતત્રાપ્યસ્મદીય સર્વસ્વ ચૈહિકશ્ચ સહ. ભગવાન કૃષ્ણને ન લૌકિક પ્રભુ કૃષ્ણ. કૃષ્ણ તો પ્રભુ છે, એને લૌકિક એ લૌકિક નથી પણ પ્રભુ છે. મનુતે નૈવ લૌકિકમ, એને લૌકિક ન જાણતા. એટલે એમનામાં આપણો ભાવ કેવો હોવો જોઈએ? આપણો ભાવ એવો જોઈએ કે આ લોક અને પરલોક એ બંનેમાં આપણું સર્વસ્વ જો કોઈ હોય તો કૃષ્ણ છે. એ આ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે બીજા શ્લોકમાં કે ભગવાન કૃષ્ણ લૌકિક મનુષ્ય નથી, એમને લૌકિક માનતા પણ નહીં. તેમનામાં આપણો ભાવ એવો છે કે તેઓ આ લોકમાં અને પરલોકમાં આપણું સર્વસ્વ છે. મહાપ્રભુજી અહીંયા પ્રભુની ઓળખ આપે છે કે આ કૃષ્ણ છે અને પ્રભુ છે. આપણા ત્યાં જે બિરાજ્યા છે, આપણા જે સ્વામી છે એ પ્રભુ છે અને કૃષ્ણ છે. પ્રભુ એટલે સર્વ સામર્થ્ય, કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સમર્થ શ્રી હરિ. પ્રભુ ધારે તે કરી શકે છે, આવા આપણા પ્રભુનું સામર્થ્ય છે. અને બીજું કૃષ્ણ છે એટલે સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષી લે છે. કૃષ્ણ સત્તાવાચક છે, નિવૃત્તિ આનંદવાચક છે. તો આમ જેની સદા સત્તા છે, જે સદા આનંદમય છે, એવા કૃષ્ણ છે. અર્થાત કૃષ્ણ એ જ પરમાનંદ છે, કૃષ્ણ જ પ્રભુ છે, એમને બીજા કોઈની જરૂર નથી. જે ગરુડાસન ઉપર બિરાજતા હોય, જેમના કંઠમાં કૌસ્તુભ હોય, એને આપણી કંઈ જરૂર નથી. એ તો પ્રભુ છે. આ વિશ્વ બનાવીને, વિશ્વમાં પ્રવેશીને એ પોતે વિશ્વના આ દરેક પદાર્થનો ભોગ પણ કરે છે અને આપણા બધાની રક્ષા કરે છે. આવા આપણા ઠાકોરજી પ્રભુ છે. અને કૃષ્ણ હોવાથી એ પરમાનંદ છે, પૂર્ણાનંદ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આવા પૂર્ણાનંદ પરમાત્મા, એનાથી મોટો આનંદ બીજો કોઈ નથી. માટે જ આ કૃષ્ણનો આશ્રય આપણે કરવો જોઈએ. દેવતાઓના આનંદ, અક્ષર બ્રહ્મનો આનંદ, બ્રહ્માનો આનંદ, આ બધાની ગણના થઈ જાય, પણ કૃષ્ણના આનંદની ગણના નથી. અગણિત આનંદ છે. માટે જ કૃષ્ણ એવા ગતિર્મમતો. મહાપ્રભુજી આ શ્લોકમાં એ કહે છે કે આ પ્રભુ છે અને કૃષ્ણ છે એટલે પૂર્ણાનંદ છે, સદા જેની સત્તા છે. તો આનંદ બધે મેળવવા આમ તેમ ફર નહીં, એ આનંદ તને કૃષ્ણ પાસેથી મળશે. માટે આવા કૃષ્ણને તો લૌકિક ન ગણતો. અહીંયા લૌકિક એટલે જ્યારે આપણે આપણા પ્રભુને આપણા જેવા મનુષ્ય ગણીએ, આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં આપણે મૂર્તિ કે છબીજી જોઈએ, ત્યારે એ ઠાકોરજી સાથે લૌકિક વ્યવહાર થયો. કે આપણે કંઈક જોઈએ એટલે ઠાકોરજીને આગળ જઈને આપણે ના રગડીએ કે પ્રભુ મને આ તમે અપાવી દો, પ્રભુ આ એક મનોરથ હું નક્કી કરું છું, મને મારું આટલું કામ થઈ જાય. તો આવો વ્યવહાર જ્યારે આપણે કરીએ આપણા પ્રભુ સાથે, આપણા કૃષ્ણ સાથે, ત્યારે આપણે આપણા પ્રભુને લૌકિક ગણ્યા છે એવું મહાપ્રભુજી સમજાવે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે અહીંયા તું એવું ગણજે કે તારા દિલમાં ભાવ એવો રાખજે કે આ લોક અને પરલોક એ બંનેમાં મારું જો કોઈ સર્વસ્વ હોય તો આ મારા પ્રભુ છે, આ મારા કૃષ્ણ છે. તો આમ એને લૌકિક તું માનતો નહીં. પ્રભુમાં ભાવ રાખવો એટલે પ્રભુમાં અલૌકિક પ્રેમ રાખવો. જ્યારે પ્રભુમાં આપણે સાપેક્ષ બની અને પ્રેમ કરવા જઈએ તો એ મોહ છે, જે બાધક છે. પણ પ્રભુમાં નિષ્કામ જ્યારે પ્રેમ કરીએ ત્યારે ભાવ છે. અને આ ભાવની વૃદ્ધિ કરવા માટે શરીરાયજી મહાપ્રભુજીએ ભાવના, લીલા ભાવના આપણને આપી છે. સ્વરૂપ ભાવના, આ ત્રણ ભાવના આપી છે. સ્વરૂપ ભાવનામાં આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એના સ્વરૂપની ભાવના કરીએ કે આ ઠાકોરજી વામ હસ્ત ઊંચો કરીને આપણને બધાને બોલાવે છે વગેરે. ત્યાર પછી લીલા ભાવના, તો આ ઠાકોરજી આ લીલા અત્યારના ગોચાણ ઇત્યાદિ લીલા કરી રહ્યા છે. તો આ લીલા ભાવના થઈ. અને ભાવના આપણા ઘરે જે આ પરિકર છે, ઝાંપીજી, બંટાજી, આ બધા એ પણ સ્વરૂપાત્મક છે. આવી જો ભાવના કરીએ તો આપણે ઠાકોરજીને લૌકિક નહીં ગણીએ અને ઠાકોરજીને આપણે સર્વસ્વ ગણીશું. અને હવે આગલા શ્લોકમાં કહ્યું પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્યઃ સ એવ ગોપીશો વિદાસ્યત્યખિલમ હિનઃ. એટલે આપણે ગોપીજન વલ્લભને જ સર્વભાવથી સર્વ પ્રકારે સેવવા જોઈએ. તેઓ જ આપણું પરલોક અને આલોકનું બધું જ છે. તો આમ
આ 3.5 શ્લોકમાં અંતે મહાપ્રભુજીએ એ જ આજ્ઞા આપી જે સિદ્ધાંત મુક્તાવલીમાં અને શરૂઆતમાં આપી હતી કે આ ગોપીજન વલ્લભને ગોપીશને સર્વભાવથી સર્વદા સર્વભાવેન ભજનીઓ ભજાતી સેવા જોઈએ, અને તે જ આપણું પરલોક અને આલોક આ બધું આપણું એ જ છે. તો અહીંયા દ્વારકેશલાલજી અંતે એ જ 4 શિખામણ આપણને આપે છે કે આ જન્મમાં કદી બહિર્મુખ થવું નહીં, સદા પ્રભુની સન્મુખ રહેવું, પ્રભુમાં લૌકિક ભાવ કોઈ દિવસ ન કરવો. ત્રીજું, મહાપ્રભુજીના હૃદયમાં પ્રભુ માટે જે ભાવ છે એ જ ભાવ આપણે આપણા હૃદયમાં રાખવો, કારણ કે મહાપ્રભુજીના હૃદયમાં બધું જ સર્વસ્વ કૃષ્ણ છે એવો ભાવ આપણે રાખવો જોઈએ. અને ચોથું, સર્વ પ્રકારે સર્વભાવથી આપણે ઠાકોરજીની સેવા જ કરવી જોઈએ. આમ આ 3.5 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ પોતાની બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિને એક શિક્ષા આપી છે, ઉપદેશ આપ્યો છે. મહાપ્રભુજી બહુ કૃપાળુ છે, આપણને આજ્ઞા નથી કરતા, શિક્ષા આપે છે, ઉપદેશ આપે છે. કારણ કે જો આજ્ઞા કરીને ન પાડીએ આપણે તો ગુરુ આજ્ઞાનો આપણે લોપ કર્યો, આપણે દોષમાં પડીએ. એટલે મહાપ્રભુજી ખૂબ જ કૃપાળુ છે, આપણને અંતિમ સમયે પણ આ રીતે શિક્ષા ઉપદેશ આપે છે, જેને રમેશભાઈ વસિયત વલ્લભના વસિયતનામા તરીકે આપણી આગળ રજૂ કરે છે. અને આનંદની વાત તો એ છે કે મહાપ્રભુજીની આ શિક્ષા પછી એ જ વખતે શ્રી ઠાકોરજી ત્યાં પ્રગટ થાય છે, અને ઠાકોરજી મહાપ્રભુજીની આ નાદબિંદુ સૃષ્ટિને કહે છે કે તમને જો મારામાં વિશ્વાસ છે, મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ સોચ નિયમ ન કરે છે. શ્રી ગોર્ધનનાથજી પ્રગટ થઈ ગયા છે અને કહ્યું છે કે જો મારામાં વિશ્વાસ છે, જો વિશ્વાસ હશે તો નિશ્વાસ નાખવાનો વારો તમને નહીં આવે. જો મારામાં વિશ્વાસ છે, હું ગોપીજન વલ્લભ એમાં વિશ્વાસ છે, તો તમે સદાય કૃતાર્થ છો, જરા પણ તમે ચિંતા ન કરતા. અને મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. આજે 28 તત્વરૂપી જે તમે તમારું શરીર છે એને તમે ભૂલી જાઓ, પણ તમારા આત્મામાં તમે સ્થિર થાવ તો તમને મોક્ષ મળશે. પહેલા તો ઠાકોરજી પ્રગટ થયા છે અને કહ્યું છે, પણ અંતિમ તો શ્રી મહાપ્રભુજી પોતે જ શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે પોતાના આ બિંદુ સૃષ્ટિ નાદ સૃષ્ટિને દર્શન આપી અને જે પુષ્ટિમાર્ગીય મુક્તિ છે એને સમજાવી રહ્યા છે કે તું પ્રભુનો જ બની જા. પુષ્ટિમાર્ગમાં તો પ્રભુનું બનવું તે જ મોક્ષ છે. તો આ રીતે 3.5 શ્લોક શિક્ષા શ્લોકીના અને 1.5 શ્લોક શ્રી ગોવર્ધનનાથજીનો આ પ્રમાણે આ 5 શ્લોકો દ્વારા આપણે શ્રી મહાપ્રભુજીના ગુણાનુવાદને કરવાનો પ્રયત્ન કર્યો. શ્રી દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદથી, અનુગ્રહથી, શ્રી રમેશભાઈની આડીથી. તો બસ આપણે આ મહાપ્રભુજીના અંતિમ શિક્ષા, અંતિમ ઉપદેશને જીવનમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી યમુનાજીની કૃપાથી, શ્રી ગુસાઈજીની કૃપાથી જીવનમાં ઉતારીએ. આટલી મારી એક નમ્ર અરજ સાથે મારા સત્સંગને હું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં નિવેદિત કરી વિશ્રામ આપું છું. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય.